જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 6/4/26 જીવનધારામાં જે વૃદ્ધાશ્રમોના ઇતિહાસમાં ગુજરાતનું પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર જીવનધારામાં છે અને તેમાં કે જેમને પેરાલિસિસ થઈ ગયો હોય અને તેમને જો ઘરમાં કોઈ ટ્રીટમેન્ટ મળતી નથી અથવા તો તેઓ પોતે આર્થિક સંકળામણમાં છે અને ફિઝિયોથેરાપિસ્ટને ઘરે બોલાવી શકતા નથી, આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તેઓને વૃદ્ધાશ્રમમાં રહી ટેમ્પરરી એડમિશન લઈ અને ત્યાં ટ્રીટમેન્ટ કરવી છે, તો એ સુવિધા અંતર્ગત આજનું જે એડમિશન છે તે તેમાં છે. નામ છે ગોપાલભાઈ પ્રભુદાસભાઈ પટેલ અને તેમના પત્ની છે શિલ્પાબેન ગોપાલભાઈ પટેલ. ગોપાલભાઈને થોડા સમય પહેલાં પેરાલિસિસનો એટેક આવ્યો છે. કઈ રીતે આવ્યો છે, શું છે તે વિગત આપણે જાણીશું. આ લાંભાનો પટેલવાસ છે અને આજે અમે અહીં આવ્યા છે. તેમની દીકરી છે અને તેમની 2 દીકરીઓ છે. દીકરો એક હતો તેણે આત્મહત્યા કરી છે. તો આપણે તે સંપૂર્ણ વિગત જાણીશું કે શું છે અને શું આ એડમિશન કઈ રીતે આપણે આપવા જેવું છે. તો આ પટેલવાસ છે અને આપણે હવે તેમની વિઝિટમાં જઈ રહ્યા છીએ. તો આ જે લાંભા વિસ્તારમાં આવેલું પટેલવાસનું જે મકાન છે તેમાં બા અને દાદા રહી રહ્યા છે. આપણે તેમની વિઝિટ કરીશું. શું નામ છે એમનું? ગોપાલભાઈ પ્રભુદાસ. આપનું નામ? નીલકાબેન ગોપાલભાઈ. હવે ગોપાલભાઈ પ્રભુદાસભાઈ પટેલ કે તેમની ઉંમર 62 વર્ષ છે. તેઓ મૂળ ખંભાતના વતની છે. ખંભાતથી તેઓ અંકલેશ્વર ધંધાર્થે ગયા. અંકલેશ્વરથી તેઓ અહીંયા લગભગ 11 વર્ષથી લાંભામાં મુકામે આવ્યા. તેમણે આ જમીન લઈને પોતે પોતાનું એક આ મકાન બનાવેલું છે. બહુ કરુણ વાત એવી છે કે બાને મીન્સ કે દાદા ને બા તેમનો જુવાન જો છોકરો 2 દીકરી, કુલ સંતાનમાં 3 સંતાનો છે, 2 દીકરી અને 1 દીકરો. દીકરીઓના 2ના લગ્ન થયા અને દીકરીઓ સાસરે જતી રહી. દીકરો મોટો થયો, સારું ભણ્યો અને ખૂબ સારી જગ્યાએ નોકરી લાગ્યો અને 21 વર્ષની ઉંમર અને 21 વર્ષની ઉંમરે દીકરાએ કોઈ પણ કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો અને દીકરાએ આત્મહત્યા કરી 2023માં. તેના પછી દાદા સતત ડિપ્રેશનમાં રહેતા હતા. તેમને અગાઉ પણ એકવાર પેરાલિસિસનો એટેક આવી ગયો છે અને અત્યારે હાલ તેમને લગભગ ઓક્ટોબર મહિનામાં બીજો એક પેરાલિસિસનો એટેક આવ્યો અને એ આવવાથી તેઓ અત્યારે પેરાલિસિસગ્રસ્ત કે પોતે પોતાનું ના કરી શકે તેવા કોઈના સહારે તેમને સહારો લેવો પડે છે. તો ખૂબ જ કરુણા વાત છે. અને જે બા છે તે શું કહે છે તે આપણે સાંભળીશું કે તમારે એડમિશન કેમ લેવું છે અને તમારા દીકરાના ગયા પછી કેવી પરિસ્થિતિ બદલાઈ તે જણાવો. લેવી છે એડમિશન અને હું તો નાનું મોટું કરીને એમને મારું બેનું ભરણ પોષણ કરી શકતી. થોડું તમે શું કામ કરતા હતા? ઘરકામ કરતી હતી. ઘરકામ એટલે શું? કચરા પોતા વાસણ? અચ્છા. અને બીજું શું કરતા હતા? કટલરી થોડું. ક્યાં આગળ? પાલડી શાંતિવન. શાંતિવન લક્ષ્મીવર્ધક સંઘની બાજુમાં? હા, રોડ પર. રોડ ઉપર કટલરીની લારીમાં શું શું રાખતા હતા? બંગડી ચાલ્લાને એવું રાખતા હતા. કેટલું કમાતા હતા? થાય થોડું ઘણું ખર્ચો પાણી બેનું કાઢીએ જેમ તેમ. તો દીકરાના ગયા પછી કેવું લાગ્યું તમને? કેવી દીકરાની ખોટ સારે છે તમને? ચાલે જ ને સાહેબ. શું આમ તમને કે દીકરો અત્યારે હાલ આપણે કમાવાની જ્યારે ઉંમર કે હવે દીકરો મોટો થયો અને એના હિસાબે દાદા નવું થયું ટેન્શનમાં બધા આવી ગયા સાહેબ. તો તેઓ આ રીતે તેમની ખૂબ જ કહીએ કે કરુણાંતિક જે એમની સ્ટોરી છે અને તેમણે અરજી એટલા માટે કરી છે કે તેઓ પોતે જીવનધારામાં આવીને રહી શકે. અત્યારે હાલ તેઓ આર્થિક સંકળામણમાં પણ છે કે તેમની અત્યારે 2 દીકરીઓ છે અને 2 દીકરીઓ તેમને થોડી મદદ કરે છે અને તેમાંથી તેમનું જીવન નિર્વાહ ચાલે છે અને દાદાની સેવામાં બા કશું કામ પણ નથી કરી શકતા. તો હવે આપણે તેમને એડમિશન માટે જીવનધારામાં જે અરજી કરી છે તો તેમાં અમારા ડૉક્ટર વિશાલ શું કહે છે તે આપણે સાંભળીશું. દાદા હાઇપરટેન્શન અને સિવિલ સ્ટોકની મેડિસિન લેતા હતા. દાદાને લેફ્ટ સાઈડમાં પેરાલિસિસનો સ્ટોક આવેલો છે. એમાં દાદાને મેડિસિન એવું ચાલે છે અને એમને મેડિકેશન લે છે. અને અમારા જે ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે ડૉક્ટર રૂક્ષા તે શું કહે છે તે આપણે સાંભળીશું. દાદાને સેરેબ્રોવાસ્ક્યુલર અટેક આવ્યો જેના લીધે એમને પેરાલિસિસ થઈ ગયું છે. એમને અપર લિમ્બ અને લોઅર લિમ્બમાં મુવમેન્ટ નથી, જેમાં અપર લિમ્બમાં સહેજ બી મુવમેન્ટ નથી અને લોઅર લિમ્બમાં થોડું મુવમેન્ટ છે
અને હાલ એ થોડા સપોર્ટ કરીએ તો ઊભા થઈ શકે છે. પગ ઉપર કરો દાદા, પગનો પંજો હલાવો, આ હલાવો, જાતે જાતે થશે થોડું જો નહીં, નીચે કરો, ચલો હાથ ઉપર કરો, કરો, નીચે લાવો, નીચે લવાશે, પલ્લી મને લોઅર લિમ્બમાં સહેજ બી મુવમેન્ટ નથી, જેથી આપણે ફિઝિયોમાં એમને ટ્રીટમેન્ટ કરી અને થોડી ઘણી મુવમેન્ટ લાવીશું. અને હાલ બેલ્સ પાલ્સી કહેવાય, જેમાં ફેસ એક સાઈડ ડ્રોપ થઈ જાય અને ફુગ્ગો ના ફૂલાઈ શકે અને થોડું બોલી ના શકે એવું થાય, જેના લીધે સ્પીચ થેરાપી કરાવવી પડે. આપણે ફિઝિયોમાં લઈ જઈ અને એમને મોઢાના કસરત કરાવીશું, જેથી એ સ્પીચ બોલી શકે, અને હાથને પગમાં મશીન મૂકીશું, જેથી એમની મુવમેન્ટ ફરી આવી શકે અને કસરત કરાવીશું. જીવનધારા વૃદ્ધાશ્રમમાં આવા ઘણા બધા એડમિશનો ભૂતકાળમાં અપાયા છે અને વૃદ્ધાશ્રમોના ઇતિહાસમાં ગુજરાતનું જે પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર જીવનધારામાં છે તેમાં અમને ખૂબ જ ઝળહળતી સફળતાઓ મળી છે. આવા ઘણા બધા એડમિશન બિલકુલ બેડ રેસ હોય તેવા એડમિશનો આપીને પણ ઘણા બધા ચાલતા થયા છે. દાદાને પણ અમે આજે એડમિશન અહીંયા આપી રહ્યા છે કે ટૂંક સમયમાં જ તેઓ જીવનધારામાં રહેવા આવી શકશે, અને તેઓ પોતે બિલકુલ તેમની સ્પીચ જતી રહી છે. કેમ કે હમણાં મેં જ્યારે એમની જોડે પ્રથમ વખત વાત કરી તો બંને જણા કે દીકરાને યાદ કરી, અને કેમ કે તેમના દીકરાએ અહીંયાથી ઉપરના માળે જ આત્મહત્યા કરી હતી, એટલે આ રૂમમાં તેમને સંકળામણ પણ થતી હશે અને તેવું મને લાગી રહ્યું છે. અને તેમની દીકરી છે તૃપ્તિબેન, તેઓ શું કહે છે તે આપણે સાંભળીશું. શું કહો છો તૃપ્તિબેન, તમે મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં કેમ મૂકવા માંગો છો અને તમારા ભાઈના ગયા પછી આ પરિસ્થિતિ સર્જાઈ તે જણાવો. એટલે અમે ત્યાં થેરાપી માટે જ અમે વૃદ્ધાશ્રમમાં મૂકવા માંગીએ છીએ, બાકી અમે બે બહેનો કરી શકીએ છીએ, એમનું બધું કોઈ તકલીફ નથી અમને. ઓકે, દાદા શું કહે છે? દાદાની આપણે થોડી સ્પીચ સાંભળીશું કે દાદા કેવું બોલે છે. તમે શું બોલો છો કહો. બોલાતું નથી. રામ રામ બોલો છો. બીજું શું બોલાય છે? નીલકા બોલો, શીતલ બોલો, શીતલ બોલો. તો તેમને આ રીતના તેમની સ્પીચ પણ જતી રહી છે, પણ આમાં અમને ઘણી બધી સફળતાઓ મળશે તેવું અમને લાગી રહ્યું છે. આ એડમિશન ટેમ્પરરી છે, તેઓને અત્યારે અમે એડમિશન આપીશું, કેમ કે તેમની ઉંમર અત્યારે 60 કે 61 વર્ષ જ છે. તેઓ સાજા થશે એટલે પાછા ઘરે આવશે, અને બાને અમે કીધું છે કે તેઓ પોતે અમારા જીવનધારા વૃદ્ધાશ્રમમાં આવે, તેમને ત્યાં જોબ ઉપર અમે રાખી લઈશું અને તેમને ત્યાં સારી સેલરી બી ચાલુ કરીશું. તો આ એડમિશન આજ રોજ અમે આપી રહ્યા છે. તો આ જ રીતે જીવનધારા વૃદ્ધાશ્રમમાં કે જેમને પેરાલિસિસ થયો છે તેવા એડમિશનો અપાતા હોય છે, તો આ એડમિશન અમે આપી રહ્યા છે અને દાદા હવે અમારે ત્યાં રહેવા આવશે. આજે હું સંદીપ શાહ, અમારા જે આખું મેન સંભાળે છે અમારા વૈશાલીબેન પટેલ અમારી જોડે છે. આજે અમારા એશાબેન અને સિદ્ધાર્થભાઈ પણ અહીંયા આવ્યા છે અને બધાની હાજરીમાં આ એડમિશન અમે આપી રહ્યા છે. તો તૃપ્તિબેન, આજે મેં એડમિશન અહીંયા આપ્યું છે. તમારે હવે કાલથી ગમે ત્યારે પણ મૂકવા આવવું હોય તો તમે આવી શકો છો. આ એડમિશન પેરાલિસિસગ્રસ્ત જરૂરિયાતમંદને અમે તાત્કાલિક એડમિશન એટલા માટે આપતા હોઈએ છીએ કે તેમની તુરંત ટ્રીટમેન્ટ જો ચાલુ થાય તો તેમને તેમની જે પેરાલિસિસગ્રસ્ત જે ઇન્જરી થઈ છે તેમાં ખૂબ જ સ્પીડથી તેમને રિકવરી આવતી હોય છે. જો તેમાં વાર થાય તો તેમાં રિકવરીમાં વાંધો આવતો હોય છે. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.